સિસ્ટર કેથરીન, શૈતાનવતી, હું આવું છું. હું જાણું છું તમે શૈતાનના દુશ્મન છો. તમે મને સહકાર નથી આપ્યો તો હું તમને બાળી નાખીશ. મને ખબર છે તમે અહીંયા છો. સિસ્ટર તમે અહીંયા છો? સિસ્ટર તમે અહીંયા છો? હે ભગવાન, બહુ દૂર. ક્યાં જતા રહ્યા? જોવા દે મને. અહીંયા ક્યાં ગયા? ઓહ નો, આ બાજુ જોઉં. અહીંયા. હલો, કોઈ છે અહીંયા? આ શું થઈ રહ્યું છે? છોડી દે મને. કોઈ નહીં, કોઈ નથી. નહીં નહીં, છોડી દે મને, છોડી દે. છોડી દે. Hey, 2109. ઓકે, આભાર. આપનો દિવસ શુભ રહે. ઊભા રહો. 2109, તમે મને 2106 આપ્યા. તો 10 જ તો ઓછા છે. મારી પાસે 3 સેન્ટ નથી. હું કઈ મદદ કરું? ના, મને લાગે મને વળી ગયું. ખરેખર? થઈ ગયું? મને તો લાગે છે. ભગવાનનો આભાર. કાકીના ઘરમાં લાંબા સમય સુધી રહીએ? એના 3 મકાનો છે. મને તો લાગે છે એ ભૂલી ગયા છે. ભગવાન, 3 મકાનો? હું તો ખુશ છું કે 3 મકાનો છે. તને તો લાગ્યું તું એ ક્યારેય નહીં બને. મેં ના કર્યું. અમે લાંબા રસ્તે આવ્યા છે. આ કોઈ મોટી વાત નથી. ઓહ, તમને આ ક્યાંથી મળ્યું? તારી બેને મને આપ્યો તો. શું આપણે તેને ચાલમાં ઘુમાવી શકીએ? તું પછતાઈશ. અરે વાહ, કદાચ તમે હોત.
તમને મને બનાવવા જેવા નથી. મારો દેખાવ બદલો અથવા અધિકાર, જેમ નાક ખાડોરી, સોનેરી. આ તું શું બોલે છે? મારો મતલબ કે આપણે આગળ વધી રહ્યા છે સારા પડોશીને. ક્યારેય નહીં. તું આવી જ ગમે છે, પણ જીવનમાં ક્યારે બદલાઈ નહીં જતી. ડીલ. ક્લિયર. તે ક્યાં છે? તને કાલે મોટો દિવસ મળ્યો છે. કદાચ તે અહીં હશે. ના. કદાચ અહીં હશે. ના, હું કંઈ સાંભળી રહી છું. લાગે છે તે અહીં છે. મમ્મી, ગુડ, તું સારી છુપાઈ ગઈ હતી. હું છુપાઈ નહોતી. શ્યોર. તે દાંત સાફ કર્યા? પરફેક્ટ. ઉત્સાહિત છે તું તારા પોતાના રૂમમાં કાલે જવા માટે? ખુશ. તને વિશ્વાસ થાય છે? તારો પોતાનો રૂમ? અમારો પોતાનો રૂમ છે. ના, આ તો ગેસ્ટ રૂમ છે. તારો પોતાનો રૂમ જેને તું તારી રીતે ડેકોરેટ કરી શકે છે. મને ખુશી છે કે મારે જમીન પર સૂવાની જરૂર નથી, જૂનાગઢની જેમ. હું પણ. ઓહ, પપ્પાએ ફરી કંઈક પાડ્યું. ફરીથી? તે અનઘડ છે નહીં? ગુડ નાઇટ માય એન્જલ. જીસસ માઇક, શું? ત્યાં તમે હતા? હું નહોતો. તમે કંઈક ખખડાવી નથી? હું તો હમણાં આવ્યો. સુવા જઈએ? હા, એક સેકન્ડ. ઓ માય ગોડ, તમે! મારો વિચાર તને ડરાવવાનો ના, નહોતો. તમે કર્યું. કસમથી વિશ્વાસ રાખ. હા, ઓકે ઓકે, વાંધો નહીં. હું જોઈ લઈશ તમને. હું શું બચીને રહું? અરે તું મારાથી નારાજ તો નથી ને?
હું તને મનાવવા આવ્યો છું. હે ભગવાન. મને એમ લાગે છે કે ક્લિયર કાલના માટે બહુ જ ઉત્સાહિત છે. હા, હું જાણું છું, પણ મને હજુ પણ ખાનગી શાળાઓ પર વિશ્વાસ નથી. પ્રાઇવેટ સ્કૂલમાં શું વાંધો છે? ખાનગી શાળાઓ એટલે બીજા સ્થાન જેવી, બીજું શું. હું પણ એમાં જ ભણ્યો છું. હા, એટલે જુઓ તમે ગડબડ છો. અચ્છા. હજી પણ કાંઈ વધારે મોડું નથી થયું. નહીં, હું બસ એટલું જ ઈચ્છું છું કે એનો પ્રોગ્રામ સારો જાય, બધા એનું ધ્યાન રાખે, એને જરૂર છે. તારે પણ હાઈ સ્કૂલમાં ભણવાની જ જરૂર હતી. ના રે, કોઈએ ક્લિયર નહોતું કર્યું મારા મગજ માટે તો. એના બાપ ઉપર તો જરાય નથી ગઈ. મારી ભૂલ થઈ ગઈ. આજ પછી એના વિશે નહીં બોલો. અરે ના, તમે એને યાદ કર્યું, ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. હેરાન તો નથી કરતો ને? ના ના ના, એવું કંઈ નથી. એવું કંઈ નથી. મને છે ને એની યાદ આવે છે. છૂટાછેડા પછી પુનરાવસન જવું ને એ બધા પછી હું માત્ર અનુભવ કરું છું કે હું ક્યાં આવી ગઈ છું. હા, તો આ સારી વાત છે ને. એટલે હા, મને લાગે તેને રોકવું મુશ્કેલ છે એ બધું. તું બસ એક જ વાતની ચિંતા રાખ કે પહેલાની બધી વાતો ભૂલી જા. હા, કદાચ મારે આગળ જ વધવું જોઈએ. તું મજાક કરે છે? યા, મને લાગે છે હું હંમેશા જ અંદરથી સુંદર રહી છું. સાચી વાત છે. બહુ જ સરસ સુંદર લાગીશ તું. શું કોઈ સ્ક્રબ નહીં? હું કઈ આજે અલગ દેખાવા માંગુ છું. પણ મને ગમે છે એવા હંકી મેડર્સો વાઇબ. અચ્છા. હવે કામ પર જાઓ, મોડું થાય છે, સાંજે મળીશું. સાચું કહે છે. 6 વાગે નવા ઘરે મળીએ. હા હા, હું ટ્રક ચલાવી લઈશ. હા, ઠીક છે. તું આંટ ડોનાને મળવા તૈયાર છે? અરે હા, મેં એના માટે મારા પર્સમાં બંદૂક પણ મૂકી છે. આવ બેટા આવ. ઓહો, અને જો તું ઉત્સાહિત છે? શરમાઈશ નહીં, મને ખબર છે. અરે આપણી દીકરી બહુ બહાદુર છે. અરે હા, એને એ મારી પાસેથી મળ્યું નથી. બાય, લવ યુ. લવ યુ ટુ. તો તું તૈયાર છે ને? ના 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 ના. થેન્ક ગોડ તું અહીં છે. મને કોઈ દિવસ રાઈડ ચાવી મળી જ નથી. હું ડોના વિલ્સન છું, માઇકલની કાકી. અરે હા, આપણે મળ્યા છે ઘણી વાર. હું ઘર જોવા આવી છું તમારા જવા પહેલા. હા ચોક્કસ. હું જરાક હું ઉતાવળમાં છું. મારા કૂતરાને મેં કારમાં મૂક્યો છે. ઓહ ઓકે, તમે ઉપરથી શરૂ કરી શકો છો. હા, મારું ઘર છે. મને જ્યાંથી ઠીક લાગે ત્યાંથી જોઈશ. અને બીજી વાત, એસી ચાલુ કર, મને ગરમી લાગે છે. અરે નહીં, અરે નહીં, શું? અરે તમે હતા એ રૂમમાં?
હું ઓફિસમાં હતી. દિવાલનો કલર ખરાબ થઈ ગયો છે અને એને રંગવા માટે $55 આપવા પડશે, જે હું ગુરુવારે લઈ જઈશ. એ ખરાબ પાઇપ છે, હાર્ડવુડ સ્ટફ છે. તેને ઠીક કરવા $200 ખર્ચ થશે, જે હું ગુરુવારે લઈ જઈશ. તમારા વાસણો લેવાનું ભૂલતા નહીં. ગુરુવારે બધું બહાર કાઢી નાખજો. જેથી પેઇન્ટ કરતા કરતા દિવાલ પર લખાણ, હાર્ડવર્ડ. શું લખ્યું છે દિવાલ પર? ગેસ્ટ રૂમમાં દિવાલ પર ક્રેયોન છે. અરે નહીં હોઈ શકે, હું અત્યારે ત્યાં જ હતી, મેં કંઈ નથી જોયું. હું મારા કામવાળાને ફોન કરું છું. હું તમે અહીં જ રહેશો ને? મને એને એકલો રાખવાનું નથી ગમતું. મારે રહેવાની જરૂર છે. હું નવા ઘરે જવાની છું 6 વાગ્યે. હા, એ મારી પાસે 6:30 વાગ્યે આવી જશે. ઓ ગોડ, ભગવાન. हेलो. अरे गॉड. बचाओ, हेल्प, खोलो. छोड़ो. अरे कोई बचाओ. अरे बचाओ, कोई बचाओ. कोई बचाओ. પ્લીઝ. અરે શ્વાસ નથી લેવાતો.
હલો હલો, મને મદદની જરૂર છે. હું અન્ના વિન્ટર બોલું છું અને મને છે ને સાંભળો ગધેડા. તું કોણ છે? લેક્સે મને મારી છે. હે ભગવાન. મદન, મદન. મદન. મદદ. ઓ ભાઈ ભગવાન, મારો મતલબ નહોતો. નહીં 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 નહીં, તને જાણતી હતી ને કે હું હમણાં જ મદદ લઈને આવું છું. મોડું થઈ ગયું છે. શું? તું આ થવા દે. તમે પહેલા બી બચી ગયા છો, હજુ બી બચી જશો. લેક્સને કહેજે હું એને પ્રેમ કરું છું. તમે હમણાં શું કહ્યું? લેક્સ, લેક્સ, લેક્સ અહીં જો. એના, મને માફ કરી દે, મારે આવવું પડ્યું. અરે હમણાં જ મારે. શું? લેક્સ, મને અહીંથી બહાર કાઢ. તું શું કહે છે? હું શું કરું? વિન્ડો તોડી નાખ. ઊભી રહે, 1 મિનિટ ઊભી રહે. આ બરાબર છે. રહેવા દે. લેક્સ, પ્લીઝ. શું કામ? શું કામ? તે પણ નથી કરી. તું શાના વિશે વાત કરે છે? તે પણ મને આવી હાલતમાં છોડી દીધો તો. ઓ લેક્સ, આ સમયે આ બધી વાતની જરૂર નથી. હું હમણાં જ દવાખાનેથી પાછો આવ્યો છું એના, અને તેઓએ મને કહ્યું કે તું આપણા છૂટાછેડા પછી મને પાછળ છોડીને આવી ગઈ હતી તારી જાતને બચાવવા માટે. ક્લિયર માટે કર્યું. તે આપણા કુટુંબને ખતમ કરી નાખ્યો એના. એની સલામતી માટે. બકવાસ નહીં કરે એના. તું પણ ડ્રગ્સની ગોળીઓ લેતી હતી. પ્લીઝ. મજા તો ત્યારે છે જ્યારે તું પહેલા જેવી બની જઈશ. લેક્સ, 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 લેક્સ. લેક્સ.
મિસિસ વિન્ટર, હું પાઇપ ઠીક કરવા આવ્યો છું. દરવાજો બંધ નહીં કરો. મારું ટૂલ બોક્સ ઉપાડીને દરવાજાની વચ્ચે લગાડી દો. ઓકે ઓકે, મને અંદર આવવા ના, દો. તમે એ નહીં માંગતા. મને ખબર છે હું શું કરું છું. મને અંદર આવવા નહીં, દો. હું અહીં અટકી ગઈ છું. મને ખબર છે એ નન છે. હે ભગવાન. આ તું ઠીક છે? હું ઠીક છું. હું ઠીક છું. તમે હું ઠીક છું. અહીંયા કેટલા ટાઈમથી ફસાયેલા છો? લગભગ 1 કલાક. ઓકે, મને લાગે છે કે તમે સિસ્ટર કેથરીનને હા, એ મળ્યા છો. ભગવાનની બનાવેલી વાસ્તવિક કૂતરી છે. ના ના, એ બહુ સારા છે. હા? લાગે છે પાઇપનો અવાજ છે. બરાબર. કાશે એટલું સરળ હોત. અહીં શું ચાલી રહ્યું છે? એ નન છે અને તને મારવાની કોશિશ કરી રહી હા, છે. ખબર છે. એનું નામ સિસ્ટર કેથરીન છે. ભાગો! ભાગો અરે બાપરે! જલ્દી અહીંયાથી આગળ. બાપરે! એનાથી કાંઈ નહીં થાય. અરે જે મળ્યું એ સાચું. તું તારી મહેનત ફાલતુમાં બગાડી રહી છે. કે એના હું માનું છું ત્યાં સુધી તમે મેકેનિક નથી. હું મિકેનિક જ છું. ડોનાના દરેક ઘરના કામ હું જોઉં છું. એટલા માટે તો હું સિસ્ટર કેથરીનને મળ્યો છું. એ મને હંમેશા મારવાની કોશિશ કરે છે. તો પણ તું અહીં શું કામ આવે છે? પણ મારા પર કોઈ વિશ્વાસ નથી કરતું. એટલા માટે હું લોકોને વિશ્વાસ કરાવવા માંગુ છું. તો થયું કઈ? અત્યાર સુધી તો નહીં, પણ આજે કદાચ મળી જાય. મારે અહીંથી નીકળવું છે. એની ચિંતા નહીં કરતું. એ એકદમ સહેલું છે. એનું નામ છે સિસ્ટર માર્ગારેટ કેથરીન. એ હવે ભૂત છે ખરેખર. તે વિચારે છે કે તે શુદ્ધિકરણમાં છે અને 100 વર્ષ પહેલા આ જગ્યા એક કોન્વેન્ટ હતી. સમજી કે નહીં? તને ખબર છે એ પવિત્ર ભૂમિ છે. એણે પોતાની જાતે એ માની લીધું છે કે તે આ જગ્યાની રક્ષા કરશે તો ઉપરવાળો એને સ્વર્ગમાં બોલાવશે. પણ જો એને એવું લાગ્યું કે તું એને રોકી રહી છે તો એ તને ભગાડી દેશે યા મારી નાખશે. મને લાગે છે કે તે મારવાનો માર્ગ લેશે. હા, મને પણ એમ જ લાગે છે. હા, એકદમ વાર્તાઓની જેમ ડરાવી રહી છે. તને તો ખબર છે એક ત્રસ્ત આત્મા મર્યા પછી ક્યારેય આરામ નથી કરતી. મેં ઘણી વાર જોયું છે. જોવું છે કેવી રીતે મરી? હા. મેં પહેલી વાર જોઈ ત્યારે મને ઉલટી થઈ ગઈ હતી. ઓ માય ગોડ. અરે ઊભી રે. પહેલા કંઈ બહાર નાખ પછી જઈએ. કંઈક નાની વસ્તુ. ઠીક છે. મારે આ જોવું જોઈતું હતું. હું તો ચકિત છું જ્યારથી તે મને આ બતાવ્યું છે. આ તેનું એક શારીરિક સ્વરૂપ છે. તે આવી રીતે જ ફરે છે અને આપણને આવી રીતે જ દેખાય છે અને આવી રીતે જ પાઇપ સાથે રમે છે. તે પેલી ગોસ્ટ ફિલ્મ જોઈ છે? અરે હા, એ તો મારી પ્રિય સરસ. મૂવી છે. તો તને તો ખબર જ છે કે પેટ્રિક સ્વેઝીને આ દુનિયામાં ફરવા માટે કેટલી મહેનત લાગી હતી. અરે હા, પણ એ તો બરાબર. તો હવે આપણે એમ કરવાનું છે કે એને થકવી નાખવાની છે જેનાથી એની તાકાતોનો ઉપયોગ ન કરી શકે અને આપણે અહીંયાથી નીકળી શકીએ. મારી પાછળ આવો.
ઠીક છે, તો આ 17 જૂન છે. હું એના સાથે છું અને સિસ્ટર કેથરીન સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો છું. જો આ એક EMF રીડર છે. આ કાંટો જેટલો ઉપર જશે એટલું એ આપણી નજદીક છે. જો આ 5 મિલી ગોસની ઉપર જશે તો આ અવાજ કરશે અને આપણી આવી બનશે. તું મજાક કરે છે? શું? તે એક રમકડું છે. તો ચક્કી છે, એમાં વાંધો શું છે? સારું, પણ એ કામ કરે છે? હા, મેં તો એમ જ નીકાળ્યું છે. આ કામ કરે છે. જો કંઈ પણ થયું તો તું આનો ઉપયોગ કરજે. આ પેન્ટાગ્રામ છે. કેટલીક વાર તે એને ભગાડે પણ છે અને ઘણી વાર તેને ગુસ્સો પણ અપાવે છે, સમજી? સિસ્ટર કેથરીન, હું અને એના તમારી માફી માંગવા માંગીએ છીએ. તમારી માફી માંગુ છું અને અહીંથી જવા માંગુ છું. ના ના, હું જાઉં ના છું. ના ના ના, બેસી જા, બેસી જા. એ જિદ્દી છે. રહો. બચાવ કરો. શું શું? મારી સાથે રહો. મારે જવાનો સમય છે. તમારે મારું સ્થાન લેવું પડશે. સિસ્ટર, તું મને નથી જોઈતી અને મારે જીવન જીવવાનું યોગ્ય નથી. તમે મજબૂત છો, મારી જેમ બદલો. ના, હું નહીં કરું. તો પછી હું તમને દબાણ કરીશ. ઊભા થાઓ. શું કહ્યું એણે? શું દેખાય છે તને? એના! કે હું આવું છું. કે હું અહીંયા છું. મારે કંઈક કરવું જોઈતું હતું. એની પોતાની જ ભૂલ હતી. એ હંમેશા ડ્રગ્સ માટે પાછા જવા માટે ગભરાતી હતી. પણ તમે એના માટે કાંઈ નહોતા કરી શકતા. અને ક્લેરનું શું? એના માટે શું? એ તો તમારી દીકરી છે. મને એવું નથી લાગતું. છૂટાછેડા પછી મેં એને ક્યારેય જોયો નથી. એને હંમેશા જ એને તમારાથી દૂર રાખી છે. મને ખબર છે. મને એટલા માટે જ એની પર ગુસ્સો આવે છે. એમાં કાંઈ દોષ નથી તમારો. તે ખતરનાક હતો. તું પણ હતી. મેં તમને કશું જ કર્યું નથી. તો તને પસ્તાવો કેમ થાય છે? એ તમને ક્યારેય નહીં ભૂલી શકે. તું હજી પણ મને પ્રેમ કરે છે? તું હજી પણ આમને જ પ્રેમ કરે છે? નહીં. આટલું બધું થઈ ગયા પછી પણ? માઇક, પ્લીઝ મારી પાસે આવ. મારાથી દૂર રહે. મારી સાથે રહે એના.
ગોડ, મારી મમ્મીને કહો કે હું એને યાદ કરું છું અને એને પ્રેમ કરું છું. એણે મારું નોઝ પકડ્યું ને હું 5મા ધોરણમાં છું. એક એક્સિડન્ટ હતો. મમ્મી, બેબી, તું અહીં શું કરી રહી છે? તું આવી ગઈ પાછી? તમે ભૂત છો? શું? ના ના, એવું કંઈ જ નથી. તું કેમ આવું પૂછી રહી છે? તું ક્યારેય નવા ઘરમાં નથી આવી. તે તો તમને હાલવેમાં મળ્યા. પ્લીઝ મારી મદદ કરો, કોઈ મદદ કરો. શું હું મરી ગઈ છું? પણ પપ્પાએ કહ્યું કે ભૂત નથી હોતા. તે રોંગ છે, તે ખોટો છે. તે તમને જવા કહે છે. તે તમને સ્વર્ગમાં લઈ જવા આવી છે. કોણ? ભગવાનની દેવદૂત સિસ્ટર કેથરીન. તે કહે છે કે તું નહીં જાય. તું મારી સાથે છે મમ્મા? હું ક્યાંય નથી જવાની બેબી. હું અહીં જ રહીશ, અહીં જ. શાંત. ગોડ. સરસ પ્રયત્ન સિસ્ટર. હા, એના, કે તું ક્યાં છે? હું ઉપર છું. હું આવું છું. કે ઉપર ઉપર. તું કેમ છે? તું અહીં કઈ રીતે આવ્યો? મને ખબર નથી. પેન્ટાગ્રામના યુઝ પછી હું અત્યારે અહીંયાથી ઉઠ્યો. અને તારો પગ? કાંઈ નહીં, થયા કરે આવું. તું સારો તો છે ને? હા, હું ઠીક છું. થોડું એણે મારા પગ પર બચકું ભર્યું છે. શું થયું? મને કાંઈ ખબર નથી. મને ચક્કર આવવા માંડ્યા અને મને એવો આભાસ થયો કે મેં મારી મમ્મીને જોઈ. ભગવાન, તે દર્શન ખૂબ વાસ્તવિક છે. એના કોણ? મારી સાથે રહો. તેઓ એને સાંભળી શકે છે? ના, લાગે છે ગઈ. એના બચાવ. હે ભગવાન, કે એની વાત નહીં સાંભળ. હું અહીંયા જ છું. એના, મને બચાવ. હું અહીંયા છું. અરે, હું આવી રહી છું. નહીં જતી. નહીં તો તને મારી નાખશે. એના, હું એને જોઈ મારે શકું કંઈક છું. કરવું પડશે. એ તારી પાછળ છે. એના, ભાગ. ના. ચાલ, આપણે કોઈની મદદ લેવી પડશે. મને તારો હાથ આપ. ચાલ અહીંયાથી. ચાલ. ઘાવને દબાવીને રાખજે. ઠીક છે? ઓહ, આમ પણ ચાલશે. ભગવાન, આને પકડી અને દબાવી રાખ. ઠીક છે? દબાવીને રાખ.
પણ બહુ દુખે તું છે. બચી જશે. બસ ખાલી આને તું દબાવીને રાખ. હે હે એના એના મારી સાથે વાત કર, મારી સાથે વાત કર. હું બહુ ખરાબ છું, પણ કોની સાધવી નથી. હું કેવી રીતે જઈ શકું? તને કાંઈ નહીં થાય, આપણે અહીંયાથી બચી જઈશું. સોરી, પણ તારી પાસે કોઈ પુરાવો નથી. આપણે બંને તો સબૂત છીએ. અરે બાપરે, ચાલ જવું પડશે. ચાલ ચાલ, તું કરી શકશે. બસ ખાલી દાદરા ઉતરવાના છે. ડોના, ડોના, દરવાજો ખોલ. ઓહો, આ ચાવીઓ. ડોના, જલ્દી દરવાજો ખોલ, ખોલ. દરવાજો ખોલો. ડોના, સમજ, જલ્દી દરવાજો ખોલ. ખોલો, દરવાજો ખોલો. ઓ ગોડ, આ ચાવીઓને શું છે? એ આપણને નથી સાંભળી શકતી. એ નથી સાંભળી શકતી. હે, આપણે અહીંયાથી ત્યારે જ નીકળી શકીશું જ્યારે એ દરવાજો ખોલશે. એ દરવાજો ખોલે તો સારું. હે, એના ભાનમાં આવો, એના ભાનમાં આવો. એના બેહોશ નહીં થતી. એના મને માફ કરી દે. એના મને માફ કરી દે. ઓ પેલા મૂરખે તો દરવાજો ઠીક જ નથી કર્યો. કોઈ છે જે આવ! કોઈને નહીં છોડીશ. ઓ માય ગોડ, આનાથી વધારે તો મારું લોહી છે. હે હે, એના આપણે ઠીક છે. આપણે બહાર આવી ગયા. હવે આપણને કોઈની મદદ મળી જશે. આ લોકો મારા ઘરને ખરાબ કરી નાખ્યું છે. હું તમને નહીં છોડીશ. જોઈ લેજો તમે લોકો. ડોના, ડોના. શું તે ઠીક છે? મને નથી ખબર. આપણે રાહ જોવી પડશે. કોડ બ્લુ, રૂમ 305. એના હું તને પ્રેમ કરું છું અને હંમેશા કરતો રહીશ. બધા ડોક્ટર આ રૂમમાં આવી જાઓ. હાય. કેમ છે? બધું બરોબર છે? સુતાની સાથે જ સારી ઊંઘ આવી ગઈ. ક્લેર એની મિત્રના ઘરે છે. ક્યાંક બહાર જઈએ? યસ. ઠીક છે. ચલ, તૈયાર થઈ જા. ઓકે. હવે કેવું છે? બેટર? શું હજી પણ તકલીફ થાય છે? ના, એ તો ફક્ત ગળું છે. શું હજી પણ તને કાંઈ યાદ નથી? નહીં, મને ખાલી એટલું જ યાદ છે કે હું એક ટ્રકમાં ફરતી હતી. વાહ, સાચું કહું તો મને ચાબુક માર્યું હતું એ જ યાદ રાખવું છે. ઠીક છે. તને યાદ છે ઓલો કે એને પણ કાંઈ યાદ નથી. આ બધાની પાછળ એ પણ હોઈ શકે. હા, એ અંગેની ચિંતા પોલીસને કરવા દો. ડોક્ટર પામરે જ આ આપી છે. હા, પણ આ તો મને ખબર છે. શું એને લાગે છે આ બરોબર છે? હા, બીજી બધી દવાઓ મને બીમાર કરે છે.
પણ હું ઠીક થઈ જઈશ. ત્યાં સુધી આપણે એની પર નજર રાખીશું. શું આ તને બરોબર લાગે છે? હા ઓકે. હા હું સંભાળી લઈશ. તું થોડી બદલાયેલી લાગે છે. હા ખૂબ જ નજીકથી મૃત્યુ અનુભવ્યો છે. સાચે જ? પણ એ ખરાબ ફેરફાર નથી. નહીં, બિલકુલ નહીં. તું મને બહુ જ શાંત લાગે છે. હા એ સારો શબ્દ છે. શાંતિપૂર્ણ. મને ખબર નથી ખરીદી કઈ રીતે કરવી. મારી પાસે એક જેવી 10 બ્લેક ટી શર્ટ છે. એ તો આસાન છે. તું કંઈ પણ ઉપાડી લે છે. આ કંઈક જુદું છે. વાહ, સારું વાહ કે ખરાબ વાહ? સારું. વાહ, તું બહુ સુંદર લાગે છે. થેન્ક્સ. સાચું કહું તો હું સરપ્રાઈઝ છું કે મને આ કઈ રીતે ગમે છે હું આટલું. પહેલી વાર તને કંઈક આવું પહેરતા જોઈ રહ્યો છું જે બ્લેક નથી. મને એવી આશા છે કે તું મારા માટે આવું કંઈ નથી કરી રહી. ના હું કરવા માંગુ છું. મને વિશ્વાસ નથી આવતો. હું આગળ વધવા માંગુ છું જૂની એનાને પાછળ છોડીને. હું બહુ જ ખુશ છું. થેન્ક્સ. હવે હું આવી જ રહેવાની છું. હું ચાહતો પણ નથી. એક સેકન્ડ. હા, હે એના, હું લેક્સ બોલું છું. મેં સાંભળ્યું છે કે તે અને મેક્સે નવું ઘર લીધું છે, તો મને થયું કે લાવ તને એકવાર મળી લઉં. હું હવે બદલાઈ ગયો છું. એ માઇક આ ક્લેયર માટે એક લઈ લઈએ. એ શું છે? અરે વાહ જો તું પણ મગજથી મોટી થઈ ગઈ. યુ તું આવતા વર્ષે પણ બાસ્કેટબોલ રમવા માંગે છે? હું તો બિલીવ જ નથી કરી શકતી કે મિડલ સ્કૂલમાં જશે. હું ત્યાં જવા એક્સાઇટેડ છું. કોઈએ પણ એટલું ઉત્સાહિત હોવું સારું નથી. હે સાચે? પિઝા. હા હું લઈને આવું છું. તમારા 580 રૂપિયા થયા. હા આલો. આ તમારો આભાર. પિઝા. એક મિનિટ. તમારા 580 હતા, તમે 570 આપ્યા. મારી પાસે 10 છૂટા નથી. મારી પાસે 10 રૂપિયા છૂટા નથી. મને માફ કરજો પણ નથી. વાહ, બહુ સરસ. ફર્સ્ટ સ્લાઇસ હું લઈશ. ઠીક છે, આ પકડ. હા ભલે. હું થાળી લઈને આવું છું. શું થયું? કઈ નહીં. એકવાર અમે કારમાં પણ ખાધેલા. એવું જ કંઈક હશે. હા હે માઇક, શું છે? શું મેં મારી ગોળીઓ કારમાં લીધી છે? મને નથી લાગતું. ખરેખર ને? હા.
સવારે કોનો ફોન હતો? તે તો ડોક્ટર હતા. બધું બરોબર છે? હા હા, એ તો મારી તબિયત જાણવા માટે. સારું. તું આ લેવાની ભૂલી ગઈ? ના ના, મેં એક બાથરૂમમાં લીધી છે. જ્યારે હું ત્યાં હતો? હા, મેં તને પૂછ્યું હતું. ના તો? હા સાચે જ, નહીં તો મેં ચોક્કસપણે ગાડીમાં તો પીધી જ છે. એક લઈ લેવી જોઈએ આમાંથી. હવે હું એને પહેલા સવારે જ લઈશ. મને લાગે છે હમણાં લેવી જોઈએ. હું સુવા જઈ રહી છું. એના લઈ લે. માઇકલ, તું ક્યારેય મારી સાથે આવી રીતે વાત નથી કરી. હમણાં જ ને, હમણાં. શું થયું? તું બરોબર છે ને? મેં ઘણી બધી દવાઓ લઈ લીધી. આ મારી ભૂલ છે. તું મને માફ કરી દઈશ ને? આપણે આ વિશે સવારે વાત કરીશું. ઠીક છે. આ લઈ લે. આ તને આરામ આપશે. શું છે આ? આ મારા પેટની દવા છે. માઇક, તે મારી છે. અને તું આ શું પાછું વાત કરે છે તું? એને મારાથી દૂર લઈ જા. હું તારી સાથે એવું શું કામ કરીશ? હું નથી લેવાની એ. પણ મેં કહ્યું ને નહીં. ઠીક છે. લેક્સ, હા, હું અત્યારે નીકળી જ રહી હતી. મેં વિચાર્યું કે આપણે વાત કરી શકીએ છીએ. મને નથી લાગતું કે એ સારો વિચાર છે. એના હું તારી સાથે ફક્ત એક વખત વાત કરવા માંગુ છું. મારે ખરેખર જવું છે, સોરી. નહીં, આમ વાત Lex, વગાડ please. નહીં. એના સાંભળ, મારે તને કંઈક કહેવું છે. મેં તને જવા માટે કીધું છે. હું તને પ્રેમ કરું છું હું પોલીસને બોલાવું અને છું. મને ખબર છે કે તું પણ મને પ્રેમ હું કરે સાચે છે. જ બોલાવીશ. મારી સાથે રહે એના. હું શૂટ કરીશ. હું તારી માટે મરવા તૈયાર છું. ચલાવ ગોળી. ચલાવ, આગળ વધ. તું નહીં કરી શકે. ચલાવ. હા. અરે બાપ રે. ઠીક છે, ઠીક છે. કંઈ પણ નહીં. કાંઈ નહીં. કોઈ સમાચાર, કંઈ નહીં.
મને એક જ વસ્તુ યાદ છે કે એનું નામ હતું સિસ્ટર કેથરીન. ભલે. આ રિંગ વિશે કંઈ યાદ છે? આ તો મારું છે. હા, મને યાદ છે. તમે મને એનો ઉપયોગ કરવા માટે કીધું તું કટોકટીના સમયમાં. મેં આને ભૂતોને પકડવા માટે ખરીદ્યું હતું. ભૂતોને પકડવા? એ મારો શોખ છે, બીજું કાંઈ નહીં. ઓકે, સારું. પણ તને એવું લાગે છે એ ભાડાના મકાનમાં કંઈ ગડબડ છે? મને નથી લાગતું. મેં જ્યારે ત્યાં પાઇપો ફિટ કરી ત્યારે મને શંકા ગઈ કે અહીંયા આત્માનો વાસ છે. બસ એટલું જ. સારું, પણ હું હવે એનો અંત કઈ રીતે લાવું? ફરક શું પડે છે? જુઓ, તે દિવસથી મારા ઘરમાં વિચિત્ર ઘટનાઓ અને વિચિત્ર સામગ્રીઓ થઈ રહી છે. ના ના, તું બિલકુલ પાગલ છે. પ્લીઝ. એના મારી પાસે આ વસ્તુઓ માટે સારું. સમય નથી. શું થયું એ આપણે જાણવાની જરૂર છે. એ ખતમ થઈ ગયું છે એના. ભૂલી જાને, આગળ વધ. એના આ શું છે? મારી દવાઓ? હા, તો આ ખાલી કેમ છે? મેં એને નથી અડકી. ખોટું નહીં બોલ, સમજીને. હું ભગવાનને ઓળખીને કહું છું, મેં આમાંથી એક પણ નથી લીધી. તું આવું કેવી રીતે કરી શકે? તું એ જ કરે છે જે લેખ સાથે મેં કર્યું નથી હતું. લીધો. શું કામ લઉં? તું ખોટું બોલે છે. ક્યાં છોડી જાય દે. છે? છોડ. હં? અરે, તો ઠીક છે. મારાથી દૂર રહે. બેબી, ચાલ ચાલ, જલ્દી ચાલ, જલ્દી ચાલ, ચાલ. ચાલ ચાલ. જલ્દી કર, જલ્દી. તું ઠીક છે ને? દરવાજો ખોલ. જા અહીંથી. આ ઘરમાં કાંઈ ચાલી રહ્યું છે. મને તારા પર ભરોસો નથી. લેક્સ ઘરમાં છે. એ તારો બાપ નથી. મને મારી છોકરી પાછી આપી દે. સિસ્ટર કેથરીન, આજીવન પાછળ છોડી તમે માઇકની સાથે શું કર્યું? માઇક ચાલ્યો ગયો. હવે હું તને લઈ જઈશ, નહીં તો તારી પુત્રીને. જીવન એક સંઘર્ષ છે, એ તમે નથી ઈચ્છતા. ભૂતકાળ તમને કદી નહીં છોડશે. એ બધા પાછળ આવે છે. તમે તેને પ્રથામાં જોયો છે. એ તમે અથવા છોકરી છે. એના મારી જોડે રહે. એના કે હા, હું જ છું. હું ક્યાં છું? તું બાથરૂમમાં છે. તને ઈજા થઈ હતી. મને છરી મારી હતી. હા, હા, એ ભાડાના ઘરમાં. આજ તો ભાડાનું ઘર છે. ના, નહીં. ના, હું બહાર હતી. તું શું વાત કરી રહી છે? મતલબ શું છે? ના, ના, હું બહાર હતી. અરે કૂદ નહીં, તબિયત ખરાબ થશે. શાંતિ રાખ, શાંતિ રાખ. હાલ નહીં, તારી તબિયત બગડશે. હું મરી જઈશ. તું આ શું બકવાસ કરી રહી છે? હું બહાર હતી કે લગભગ 3 મહિનાથી. અને હું નવા ઘરમાં હતી અને મેં જોયો એનો ચહેરો અને તે હતી. તે હારી રહી છે.
તેની શક્તિઓ ઓછી થઈ રહી છે. મેં આના વિશે ક્યાંક વાંચ્યું છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું એને ખરેખર જોઈ શકીશ. તે આપણી વાતો સાંભળે છે અને કદાચ તે એનો દ્રષ્ટિકોણ છે આપણી પર. મને ખબર છે શું કરવું છે. ચાલ મારી સાથે, બરાબર? આપણે અહીંથી નીકળવાની જરૂર છે. ના, કોઈ રસ્તો નથી. આપણે એટિકમાંથી પસાર થશું. એટિકનો પંખો, આપણે તેને બહાર કાઢીને ત્યાંથી નીકળી જઈશું. સમજીને? હા હા હા, બરાબર. ઓકે, મને મદદ કર. ઉપર જા. શું? ત્યાં જા. ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. ત્યાં જઈને લલચાવ અને પછી મને રસોડામાં મળ. અચ્છા, તો તું મને બકરો બનાવે છે? ભરોસો રાખ, ઠીક છે? કે ઠીક છે. આજે જૂન 17 છે અને હું એના વિન્ટર સાથે અહીંયા છું અને મારે સિસ્ટર કેથરીન સાથે વાત કરવી છે. સિસ્ટર કેથરીન, અમે હાર માનીએ છીએ. એના અહીંયા રહેવા માટે તૈયાર છે જો તમે મને અહીંયાથી જવા દેશો તો. સાચું કહું છું ને એના? ઠીક છે. ઠીક છે, મારી પાછળ આવ. ચાલ કે ચાલ. મને માફ કરી દે એના. શું કામ? ચાલ કે ચાલ. મને માફ કરી દે, હું આ નથી કરવા માંગતો. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. કે શું કરે છે? છોડ કે શું હું કરે 3 છે? વર્ષ પહેલા જ મરી ગયો હતો. છોડ મને. એણે મને આ જ ઘરમાં માર્યો હતો. કે એ મને ત્યાં સુધી નહીં જવા દે જ્યાં સુધી હું તને મારી નહીં નાખું. કે છોડ મને.
મેં આપણને બંનેને બચાવવાની કોશિશ કરી હતી. જો આપણે એને મુક્તિ અપાવી હોત તો આપણો છુટકારો થઈ શું શકે. બોલે છે? આપણે તેને નહીં હરાવી શકીએ. એ ખૂબ શક્તિશાળી છે. મને લાગ્યું કે આપણે આ કરી લઈશું, પણ હું ખોટો હતો. તમે કેમ આવું કરો છો? તારી જેમ જ મારી લાઈફ રહેવા યોગ્ય નથી. હું મારી જાતને મારી નાખીશ તો હું નરકમાં જઈશ. એટલે હું એની કાળજી લેતી નથી. અને પછી મને આશીર્વાદ મળ્યો પાછી આવવાના ચાન્સ સાથે. હું તમને સમાન તક આપવા માંગુ છું. પિતાના નામે અને પુત્ર અને પવિત્ર ગોસ્ટ. અને પુત્રના નામે, પિતાના નામે અને પુત્રના નામે, પિતાના નામે અને પુત્રના નામે. એના માઇક, એના માઇક, હું અહીંયા છું. તું છે? માઇક, માઇક. છોડ. હે એના, એ તું ડરી ગઈ? તું કે છે? હા, હું કે છું. મેં પણ બહુ બધા ભયાનક દ્રશ્યો જોયા, એટલા માટે હું પણ ભયાનક લાગુ છું. પણ તને એનો મતલબ ખબર છે? આપણે આપણું શારીરિક સ્વરૂપ ખોઈ રહ્યા છે. ઠીક છે? હે, તારે એને હરાવી છે? મને માફ કરી દે ના. મારા રાક્ષસો સાથે રહો. એના એ લોકો તને નુકસાન નહીં કરે. એના રૂક જાઓ. એના રહી જાઓ મારી સાથે. એના નહીં જવા દો. એના રહી જાઓ. એના રહી જવા દો. એના રહી જાઓ.
માઇક નો નહીં માઇક માઇક અરે નહીં માઇક માઇક નહીં માઇક માઇક રૂક એના 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 તમે કોણ છો? હું કેનેથ છું, ડોનાનો મિત્ર. હું મારી પત્નીને ગોતું છું, એના વિન્ટર. હું એને 2 કલાક પહેલા અહીંયા મળવાનો હતો, પણ એ ક્યાંય મળી નથી રહી. અગર તમને લાગતું હોય તો તમે અંદર આવી જાઓ, આપણે બંને સાથે મળીને એને શોધીએ. હા હા ભલે. માઇક માઇક અંદર નહીં જા માઇક માઇક એના અંદર નહીં જા હે, હલતો નહીં. માઇક ત્યાંથી બહાર નીકળ માઇક એને કે અહીંયા આવે. નહીં, હું એના માટે જીવ આપવા તૈયાર છું. સાંભળ મારી વાત, બોલાવે એને. માઇક જલ્દી બહાર આવ એના ટ્રકમાં પાછી જા, શું ટ્રકમાં પાછી જા. માઇક માઇક એના જા હા તું મને અંદર લઈ જા માઇક એના માઇક એના એક મિનિટ એના નહીં, હું જોઈ લઉં મને માફ કરી દે એના. તને શું થાય છે કે આશા કરું છું સ્વર્ગમાં, અગર મારાથી કોઈ ભૂલો નહીં થઈ હોય તો. કેથરીને શું એ બળીને ખાખ થઈ ગઈ, એનો મતલબ એ થયો કે એ નર્કમાં ગઈ. મને એવું લાગી રહ્યું છે. આવજે કે આવજે. આરામથી. ઊભી રહે, હું પોલીસને ફોન કરું છું. માઇક ઠીક છે. મને ખૂબ જ ભૂખ લાગી છે. જો તો ખરી તારું મગજ તો ખૂબ જ વિકસિત થઈ ગયું છે હા, એ તો મને ખબર જ નથી. પાછું રેસમાં દોડવાનું છે. હા, એ તો કોચ નક્કી કરશે.
ગોડ, હું તો માની નથી શકતી કે એ 5 ગ્રેડ છોડે છે. હું એ મધ્યમ શાળામાં જવા માટે રેડી છું. કોઈ પણ સ્કૂલ માટે તૈયાર નથી થતું. હા, એ હકીકત છે. ઓહ, pizza! ઓહ, હું લઈ આવું છું. ઓ અરે આને તો જો શું છે. હે 580 રૂપિયા. હાલો. આભાર. જય શ્રી કૃષ્ણ. રૂકો. વાંધો નહીં, ચાલશે.